પાટણ શહેરની 36 શાળાઓના 3000 છાત્રોને ભારત કો જાનોની પરીક્ષા આપી। ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જતન બાલ્યાવસ્થાથી જ થાય તે હેતુથી દર વર્ષે ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ પરીક્ષામાં ધર્મ અને સંસ્કૃતિ, ઇતિહાસ તેમજ આપણું ગુજરાત, ભારતની ભૂગોળ અને અર્થવ્યવસ્થા, બંધારણ અને રાજનીતિ, સાહિત્ય અને કલા, વિજ્ઞાન અને વર્તમાન પ્રભાવો જેવા વિવિધ વિષયો લઈને સેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં સ્પર્ધાનો પ્રથમ તબક્કો લેખિત સ્પર્ધા લેવામાં આવી હતી, જેમાં શહેરની 24 પ્રાથમિક તથા 12 માધ્યમિક શાળાઓના મળીને કુલ 3000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષાના આ પ્રથમ તબક્કા બાદ શાળા પ્રમાણે પ્રથમ 2 આવેલ વિદ્યાર્થીનીઓની મૌખિક પરીક્ષામાં ભાગ લેશે, જેમાં પ્રથમ વિજેતા ટીમ આગામી દિવસોમાં ઉત્તર પ્રાંતમાં ભાગ લેવા જશે અને ઉત્તર પ્રાંતમાં પ્રથમ આવેલ ટીમ રિજનલ કક્ષાએ અને તેમાં પ્રથમ આવેલ ટીમ નેશનલ કક્ષાએ ભાગ લેશે। પરીક્ષાને સફળ બનાવવા કાર્યક્રમના સંયોજક ભાવેશભાઈ ત્રિવેદી તેમજ સહસંયોજક ગિરીશભાઈ સોની, શાખા પ્રમુખ પૂર્ણિમાબહેન મોદી તેમજ મંત્રી મમતાબહેન ખમાર, ભાનુભાઈ સોની તેમજ શાખાના 60થી વધુ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।